બોલીએ સદગુરુ મહારાજની જય। સંતો છે ને, સંતો કોઈ પણ વ્યક્તિના ગુણ જોવા ટેવાયેલા હોય, એટલે ગુણગામી હોય। અને જગતમાં કેવું હોય કે કોઈ બી વ્યક્તિનો ક્યાંથી અવગુણ છે, ફોલ્ટ ક્યાં છે એ પકડવાનું, એટલે કે એને અનુરૂપ એક ઉદાહરણ છે। એક આખો શિક્ષક હતા, આખા વર્ગમાં બધા વિદ્યાર્થીઓ હતા, બધા ભણતા હતા। તો આજે પીરિયડ ચાલુ થયો ને, શિક્ષક આવ્યા અને એ બેઠા ને પછી વિદ્યાર્થીને સૂચના આપી કે ભાઈ કે આપણે રૂટીન તો જે બધો અભ્યાસ કરી છીએ, આજ તમને કે હું પરીક્ષા લઈ શીખી આજે। એટલે વિદ્યાર્થી બધા કે તમારી કે કાલ કેવું જોઈએ ને, તો કે અમે કંઈક તૈયારી કરીને આવી જ ને, તો કે કંઈ કે ચિંતા કરો માં કે પેપર હાવ હેલું છે કે હું તમને હમણાં કે પેપર આપી દઉં, બધાને એકારે બધાને પેપર આપું પછી જ દરેકે ખોલવાનું પેપર, અને પછી એમાં પ્રશ્ન હોય એનો જવાબ તમારે દેવાનો। સારું કે વિદ્યાર્થી એક જ પ્રશ્ન છે ને, કાંઈ વાંધો નહીં થઈ રહે। એટલે શિક્ષકે ઊભા થઈને વર્ગમાં હતા તો 30, 40 કે 50 જણા શિક્ષક વિદ્યાર્થી હતા, એ બધાને એક એક પેપર આપી દીધું। પેપર અપાઈ ગયું એટલે શિક્ષકે કીધું કે ભાઈ હવે તમે તમારું પેપર ખોલી શકો અને જવાબ લખવાનો છે। બધા વિદ્યાર્થીએ ખોલીને પેપર જોયું, તો પેપર તો બધાએ જોયું તો હાવ કોરું ને વચ્ચે એક પેપરમાં એક કાળું ટપકું કરેલું હતું। એટલે વિદ્યાર્થીઓ જોઈને કે આમ બધા શિક્ષક આમાં જોવા માંડ્યા। શિક્ષક કહે કે એ જ પ્રશ્ન છે, એ જ પ્રશ્ન છે કે તમને એ જોઈ અને જે કંઈ આવડે એવું લખો, તમારી ઈચ્છા મુજબ જે જવાબ આવડે એ લખો। ખાલી એક ટપકું જ હતું શૂન્યમાંથી। એટલે બધા વિદ્યાર્થીઓએ લખ્યું ભાઈ આખા કે કાગળમાં એક કાળું ટપકું છે। એટલે લગભગ નોર્મલી બધાના જવાબ એક સરખા જ આવ્યા। એટલે શિક્ષકે બધાની પાસે પેપર લઈ લીધા, બધું જોઈ લીધું, બધામાં કે જવાબ સરખો જ છે। એટલે કે મારો પ્રશ્ન એ હતો કે તમને પેપર આપ્યું, પેપરમાં તમે જે જોયું એ લખ્યું એમ, એટલે એ તમે જોયું હું તો કે આખા પેપરમાં વચ્ચે એક કાળું ટપકું હતું, એ કાળા ટપકા ઉપર જ તમારી નજર ગઈ કે કોઈએ એવો જવાબ કેમ ન લખ્યો કે આખું પ્રશ્ન પેપર કે સફેદ છે અને ખાલી એક નાનું ટપકું છે એ કાળું છે। એટલે કહેવાનો મતલબ કે આપણને બધાનું ધ્યાન કાળાશ ઉપર, કાળો રંગ એટલે આમ કલંકનો રંગ કહેવાય જનરલી, કાળાશ ઉપર જ ધ્યાન વધારે જાય। કોઈ બી આપણે કેમ કીધું કે વધારે પડતો આપણો ધ્યાન અવગુણ ઉપર જ જાય, ગુણ ઉપર ઓછું। બધું ચોખ્ખું હતું, સફેદ હતું, અહીંયા ધ્યાન ન ગયું, ઓલું બ્લેક હતું ને અહીંયા ધ્યાન ગયું। નોર્મલી કદાચ આપણે પેપર આવ્યું તો આપણે એ જ લખીએ। એટલે એ શિક્ષક તો કહે છે મયુર બાપુ જ્યારે પરીક્ષા કરી વિદ્યાર્થીની, એટલે એ કહેવાનો મતલબ એ દ્રષ્ટિ આખી જગતની દ્રષ્ટિ એ છે। પહેલાં કીધું ભાઈ સંતોનું ધ્યાન છે ને ગુણ તરફ હોય, અને જગતનું ધ્યાન કે એનો ફોલ્ટ છે વ્યક્તિમાં એ સંતોનું ધ્યાન ગુણ તરફ ઉગમ હોય તો કે એને એના જો આપણા અવગુણ જોત ને તો આપણે કોઈ દી આમાં ઉપદેશને લાયક જ નથી, આ વાતને લાયક જ નથી। કારણ કે એમ કે ભજનમાં કહે અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો મોરા। એ જ ગુણ જોવાને અનુરૂપ એક બાપુ ઉદાહરણ દે કે અર્જુન બાપા હતા તો એની પાસે એક વ્યક્તિ ઉપદેશ લેવા આવ્યું, ઉપદેશ લીધા પહેલાં એ બધાને ખબર હતી 5 સીલ પાડવા પડે, તો
તો એ 5 સીલ પાડવાની વાત આવી તો કે ભાઈ બાપુ કે હા કે દારૂ તો કે અમારે જનરલી શું કે અમારે કંઈ પરમિટ હોય કે આમ જનરલી ડૉક્ટરી લાઈન કે મેડિકલ લાઈનમાં હતો એટલે કે અમારે તો આ કે જોઈ તો કાંઈ વાંધો તો 4માં કે બીજું કીધું તો કે જુગારને એવું થાય કે અમારે મોટું ઓલું હોય કે અમારે હાલતા કે બેસી જવું પડે એમ કે અમારે ગ્રાહકને એવું હોય તો એમ તો કાંઈ વાંધો નહીં હાલ એ અંતે એમાંથી ખાલી એક સીલ ઉપર એને ગુરુજીએ ઉપદેશ આપ્યો હરિજન બાપા એ સત્સંગમાં વાત થયેલી છે એટલે હે મારા ઘરવાળીથી મને સંતોષ છે એમ. હા કે હવે પસ્ત્રીગમન ન કરું તો કે એમાં કાંઈ વાંધો નથી એટલે એ સંતોને એ કે ભલે ને ભાઈ 4 ન પાડી તો કાંઈ નહીં 1 તો પાડીશ ને તો એને ઉપદેશ કરી દીધો એટલે કહેવાનો મતલબ કે એની ગુણગામી હોય એ એક ગુણ છે ને હાલ તારામાં 1 તો છે ને તોય હાલશે એટલે એ સંતોની વાત આવી એમ બોલીએ સદગુરુ મહારાજની જય. પ્રણામ સતનામ. બસ અરે ભૂખ લાગી.